તો પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ અતિ સંવેદનશીલ ગણાતી કચ્છ બોર્ડર પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બીએસએફ અને આર્મીના જવાનોએ સરહદ પર ગતિવિધિ તેજ કરી દીધી। તો ગુજરાતના સરહદી વિસ્તારોમાં ચેકપોસ્ટ વધારવામાં આવી છે। કચ્છમાં ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। નોંધનીય છે કે કચ્છમાં અબડાસાના નુતાધર નજીક સરહદ પર ગઈકાલે જ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું અને હવે આ વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારમાં હાઈ સિક્યુરિટી લગાવી દેવામાં આવી છે। સૈન્યનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો છે। પહેલાની શાંતિ છે કેમ કે પાકિસ્તાને પણ ગઈકાલે જે સંસદમાં બેઠક બોલાવી હતી ત્યારબાદ કોઈ પણ ભારત સામે પગલાં લઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી। તેવી સ્થિતિમાં જો પાકિસ્તાન કદાચ કોઈ સામે પ્રતિકાર કરે આપણો તો એને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર અને ખાસ કરીને જે સૈન્યની ત્રણેય પાંખો છે તેમના દ્વારા તૈયારી આરંભી દેવામાં આવી છે। અત્યારે જો કચ્છની વાત કરવામાં આવે તો ફર્સ્ટ લાઇન બોર્ડર ઉપર બીએસએફ તૈનાત છે, પરંતુ એરફોર્સ અને આર્મી એની પણ વધારાની જે ટુમક છે તે બોર્ડર વિસ્તાર છે ત્યાં ફાળવી દેવામાં આવી છે અને આ જે કાફલો છે તે અત્યારે ત્યાં જ જઈ રહ્યો છે। એટલે કહી શકાય કે ભારતે પણ સંપૂર્ણ તૈયારી કરી છે અને કદાચ કોઈ પણ પરિસ્થિતિ થાય ઊભી તો એને પહોંચી વળવા માટેના તમામ પગલાઓ લઈ લીધા છે। ભારત દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન ફરી કોઈ નાપાક હરકત ન કરે તે માટે દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે અત્યારે TV9 ની ટીમ પહોંચી છે કચ્છ બોર્ડર નજીક। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જે કચ્છથી પાકિસ્તાનની સરહદ પર જવાની પ્રથમ ચેકપોસ્ટ છે દેસલ પર પોલીસ ચેકપોસ્ટ છે કે જ્યાં બોર્ડર વિંગના જવાનો અને પોલીસના જવાનો દ્વારા જે કોઈ પણ વાહન અહીંથી પસાર થાય છે તેમનું સઘન ચેકિંગ કરવામાં આવે છે અને અહીં જે કચ્છની બોર્ડર સુધી જે તમામ ગતિવિધિઓ છે તે અહીંથી જે આ ચેકપોસ્ટ છે ત્યાંથી જ થાય છે। આપણી સાથે અહીંના કચ્છના અમારા સહયોગી જય દવે છે તેની સાથે વાત કરીશું કે કચ્છની અત્યારની પરિસ્થિતિ કઈ રીતની છે અને જે બીએસએફના જવાન છે તેમના દ્વારા કઈ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જય, કચ્છની જો ભૌગોલિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો કયા પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ છે અને જ્યારે એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે અહીં કઈ પ્રકારની ગતિવિધિઓ અત્યારે જોવા મળી રહી છે? જે ચોક્કસથી મૂવીસ કચ્છની જે બોર્ડર છે તે ખૂબ જ સંવેદનશીલ ગણવામાં આવે છે કેમ કે અહીંયા રણ સરહદ પણ છે અને દરિયાઈ સરહદ પણ છે। સુરક્ષાની વાત કરવામાં આવે તો બીએસએફ સહિત જે સૈન્યની ત્રણે પાંખો છે તેમની મહત્વના કેન્દ્રો છે તે કચ્છમાં આવેલા છે। ચોક્કસથી ઘણી બધી બાબતો સુરક્ષાના કારણોસર આપણે નહીં કહી શકીએ, પરંતુ અત્યારે જો વાત કરવામાં આવે સુરક્ષાની તો 3 પ્રકારની લેયર છે તે ગોઠવવામાં આવી છે। બીએસએફ, એરફોર્સ અને આર્મી આ ત્રણેયના જે મહત્વના જે અધિકારીઓ છે તેમની નિગરાની હેઠળ હાલ કચ્છની જે તમામ બોર્ડરો છે, દરિયાઈ સરહદો છે ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। આ ઉપરાંત જે મહત્વની ચેકપોસ્ટો કહી શકાય એ સિવાય પણ નવી ચેકપોસ્ટો છે તે ઊભી કરવામાં આવી છે અને એ ચેકપોસ્ટોની અંદર એસઆરપી તથા પોલીસના જવાનો છે તે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે। જો દરિયાની વાત કરવામાં આવે તો કોસ્ટગાર્ડ ઉપરાંત બીએસએફની પણ વધારાની જે તરતી ચોકીઓ છે તે હાલ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે। ટૂંકમાં કહી શકાય કે કચ્છમાં હાલ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવી દેવામાં આવી છે। ગઈકાલે જે રીતે ડ્રોન પકડાયું હતું અને પાકિસ્તાની ડ્રોન હોવાનું માનવામાં આવી રહ્યું છે, ત્યારબાદ કયા પ્રકારની ગતિવિધિ જોવા મળી હતી? ડ્રોન અંગે શું માહિતી સામે આવી રહી છે? ચોક્કસથી સુરક્ષાના કારણોસર એજન્સીઓ આ મામલે કંઈ કહેવા માટે તૈયાર નથી, પરંતુ ચોક્કસથી ખૂબ જ સંવેદનશીલ બાબત કહી શકાય કેમ કે એક વસ્તુ તો સ્પષ્ટ છે કે જો દુશ્મન દેશનું ન હોય તો કોઈ તોડી પાડવાનું કોઈ કારણ નથી। એટલે ચોક્કસથી તે દુશ્મન દેશ દ્વારા જ કોઈક નાપાક હરકત કરવામાં આવી હતી અને તેને એરફોર્સે છે તે નાકામ કરી હતી। ચોક્કસથી ત્યારબાદ એરફોર્સ સહિત બીએસએફની પણ એક ટુકડી છે તે ઘટના સ્થળની તપાસ કરવા માટે ગઈ હતી અને ત્યારબાદ કચ્છના જે દરિયાઈ વિસ્તારો છે ત્યાં પણ એરફોર્સના જે ગુપ્ત ઓપરેશનો કહી શકાય તે શરૂ કરી દેવામાં આવ્યા હતા। આ ઉપરાંત આર્મી છે તેમને પણ બીએસએફની સાથે બોર્ડર પર ડિપ્લોયડ કરવામાં આવી છે। કદાચ કોઈ પાકિસ્તાન તરફથી નાપાક હરકત કરવામાં આવે તો ભારત તેનો જડબાતોડ જવાબ આપી શકે તેના માટે આર્મીને પણ ત્યાં ડિપ્લોયડ કરી દેવામાં આવી છે। 2 સરહદો આવે છે, એક દરિયાઈ સરહદ છે અને એક રોડ માર્ગની સરહદ છે। આ બંને સરહદમાં કેટલા કિલોમીટરનું અંતર છે અને ત્યાં અત્યારે કયા પ્રકારનું જે બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે? જે ચોક્કસથી ભૌગોલિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો કચ્છમાં દરિયાઈ સરહદ છે, રણ સરહદ છે, ઉપરાંત અટપટી ક્રીક પણ વિસ્તાર પણ છે। ચોક્કસથી બીએસએફના જે જવાનો તૈનાત છે તેના સિવાયની વધારાની ટુમક છે તે ત્યાં ગોઠવી દેવામાં આવી છે અને કદાચ કોઈ એવી પરિસ્થિતિ થાય તો જે ભૌગોલિક પરિસ્થિતિનો દુશ્મન દેશ લાભ ન લઈ લે એના માટે તમામ પ્રકારની જે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે તે બોર્ડર ઉપર ગોઠવી દેવામાં આવી। ટૂંકમાં જે રીતે કહી શકાય કે એર સ્ટ્રાઇક કરવામાં આવી અને ત્યારબાદ જે સેનાની ત્રણેય પાંખ છે તેમના દ્વારા અલગ અલગ જે પેટ્રોલિંગ છે તે પણ વધારી દેવામાં આવે છે। ચેકપોસ્ટ છે તેમાં પણ સઘન સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને ભૌગોલિક પરિસ્થિતિને કારણે દુશ્મન દેશ તેનો લાભ ન લઈ જાય તે માટેની તમામ તૈયારીઓ ભારતીય ફોજ દ્વારા કરી લેવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 ભુજ।